بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى، أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون نزلا من غفور رحيم. وقال النبي صلى الله عليه وسلم: الكيس من دان نفسه وأمل لما بعد الموت والعاجز من أتبع نفسه هواها وتمنى على الله، أو كما قال عليه الصلاة والسلام. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. محترم دینی ماؤں اور بہنوں، اللہ رب العزت والجلال نو بہو موٹو فضل અને અલ્લાહનો બહુ મોટો કરમ થયો કે અલ્લાહ પાકને દીનની વાત ઓભળવા માટે એક જગા પર ભેગા થવાની અલ્લાહને તૌફીક આપી. અલ્લાહ પાક પોતાના કલામ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે: વમા તૌફીક ઇલ્લા બિલ્લાહ. અલ્લાહ की तौफीक के बगैर, અલ્લાહની તૌફીકના વગર આપણે કોઈ નથી કરી શકતા. એક સુબહાન અલ્લાહ જુબાનથી બઢવા માટે અલ્લાહની તૌફીકની જરૂરત. એટલા માટે તો અલ્લાહવાળા એમ કી છે: કદમ ઉઠતે નહીં હે ઉઠાએ જાતે. આપણે ઘેરથી હેડિંગ જે બોયરામો મદરસાના અંદર આપણે તાલીમ ઓભળવા માટે જે આવ્યો અને આપણા પગ જે ઉપડ્યા એ આપણે આપણા પગ નથી ઉપાડ્યા. અલ્લાહને આપણોને ઘેરથી પગ ઉપાડવાની તૌફીક આલી. તાણે આપણે તાલીમમાં આવ્યા છો. અને જે મહેલામાંથી તમે આવ્યો એ મહેલાના અંદર બી બાકી બાયો હજી ઘેર છે જે ન થાય. અલ્લાહને યોને દીનની વાત ઓભળવા માટે પોકવાની તૌફીક ના આલી. અલ્લાહનો એના ઉપર શુક્ર અદા કરો કે અલ્લાહ તારો શુક્ર છે કે તારી અને તારે રસૂલની વાત ઓભળવા માટે તુને મને તૌફીક આલી. દીનની વાત પર અમલ કરવા માટે પહેલે ઓભળવું જરૂરી છે. દીનની વાતને ઓભળ્યા બાદ દીનની વાત પર અમલ કરશે. રાતી મદ્રસા જામિયા કાસમિયાના અંદર મૌલાના કમરુઝ્ઝમાહ ઇલાહાબાદી દામત બરકાતુહુમુલ આલિયા આયા હતા. જે મદ્રસાના મોહતમીમ બાપુ જેને આપણે કહીએ છીએ યોના શેખ છે. કારી હારૂન સાહેબ ભાગળવાળાનું નામ મળ્યું છે, યોના શેખ. મુફતી આદમ સાહેબ બિલવણી દામત બરકાતુહુમ યોના શેખ. આપણા ઇલાકાના ઘણા મોટા મોટા બુઝુર્ગો જીઓના શેખ છે. તકરીબન 80 થી 90 વર્ષ આસપાસની ઉંમર હશે. બહુ ઝઈફ અને કમજોર. કારી હારૂન સાહેબની આવવાના પહેલાં વાત કરી અને એમ કીધું કે આપણોનો તાવ આવે છે ને તાવ તો આપણે મસ્જિદમાં નમાઝ પઢવા નથી જતા. આટલી મોટી ઉંમરના બાવજૂદ, આટલી ઘડપણના બાવજૂદ ઇલાહાબાદ યુપીના અંદર દૂરથી સફર કરીને આટલે આવવું એ મામૂલી વાત નથી. અને આટલી ઉંમરમાં આવવું એ મામૂલી વાત નથી કે દિલના અંદર ઉમ્મતની બેદીનીની બેકરારી છે કે ઉમ્મત બેદીનના હોમે જઈ રહી છે. ઉમ્મત દીનથી દૂર જઈ રહી છે.
ઉમ્મત અલ્લાહ અને અલ્લાહના રસૂલના તરીકાથી શેટી હટી રહી છે. આ દર્દના અંદર, આ ફિક્રના અંદર, આટલા ઘડપણમાં, આટલી ઉંમરમાં એટલા દૂરથી સફર કરીને આવવું અને પ્રોગ્રામ કરવા એ મામૂલી વસ્તુ નથી. અલ્લાહની મોહબ્બતીઓને બેચેન અને બેકરાર કરી રહી છે. તો મૌલ સાહેબ તો બહુ ઉંમર થઈ ગઈ, ખાસી વાત બી ના કરી, 10-15 મિનિટ વાત કરી. પણ ઈયોને બસ 10-15 મિનિટમાં એક વાત જે મૌલાના કમરુઝ્ઝમા સાહેબને કીધી એ એમ કીધી કે આપણો મુલ્ક હિન્દુસ્તાનના અંદર, આપણો મુલ્ક ભારતના અંદર અલ્લાહનો કરમ અને અલ્લાહનો ફઝલ છે કે અલ્લાહને એક પ્રોગ્રામનો માહોલ ચલાવ્યો છે, જલસાનો એક માહોલ ચલાવ્યો છે કે બયોનાત હોય છે, ઓલમા બયાન કરે છે, અવામ જલસાના અંદર આવે છે, ઇસ્તિમાઆત હોય છે, મસ્તુરાતમાં આપણો પ્રોગ્રામ હોય છે કે આ પ્રોગ્રામની નેમત અલ્લાહને આપણા મુલ્કને જે આલી છે એ બહુ મોટી ખેર છે કે ઉમૂમી પ્રોગ્રામ હાલ જેટલી બાયો આવી, મૌલસાબ બધોના ઘેર ઘેર આવીને તો આ દિનની વાત નથી ઓભળાઈ શકતા, પણ એક એલોનના જરિયેથી ચંદ બાયોને ભેગી કરીને એક પ્રોગ્રામની શકલમાં, તાલીમની શકલમાં ભેગા કર્યા. તો દિનની અમુક વાતો થોડા સમય માટે કાફી મસ્તુરા સુધી પહોંચી જાય છે. કા મારું સફર મૌલસાબને કીધું મિસ્રના અંદર થયું. તો મિસ્રના અંદર અમે જ્યાં એરપોર્ટ પર ઉતર્યા હતા તો મિસ્રના મોટા મોટા લોકો અમારા ઇસ્તિકબાલમાં આવ્યા. તો મિસ્રના એરપોર્ટ પર મૌલસાબને એમ કીધું, મને એક માણસને જોયું જે વૂઝુ કરતો હતો, તો એને વૂઝુ ઢંગથી કરતે નતું આવડતું, વૂઝુ સહી રીતે કરતે નતું આવડતું. તો મૌલસાબ એમ કે મને યોને એમ કીધું મિસ્રના સાથીઓને કે અમારા મુલ્કમાં નાના નાના બચ્ચા બી ઓનાથી સહી તરીકે પર વૂઝુ કરે છે. અને એનું કારણ શું છે કે તમારા મુલ્કના અંદર આવી પ્રોગ્રામ નથી થતા. અવામને ભેગા કરો, કો મૌલસાબ વાત કરે, એવા પ્રોગ્રામ તમારા મુલ્કમાં નથી થતા. તો નાની નાની વાતો, વૂઝુ જેવી મામૂલી વાત તમારા મુલ્કના મોટા આદમીને બી વૂઝુ ઢંગથી કરતે નથી આવડતું, અમારા નાના બચ્ચાને બી વૂઝુ ઢંગથી કરતે આવડે છે. તો ખેર મૌલસાબને કહેવાનો મતલબ એમ હતો કે આટલો મોટો મજમો અને પ્રોગ્રામ જોઈને મને બહુ ખુશી થઈ. આપણા મુલ્કમાં આ પ્રોગ્રામ દિનની વાત કહેવી અને ઓભળવી એ અલ્લાહની બહુ મોટી નેમત છે. અને હઝરતને દુઆ આલી, અલ્લાહ કયામત સુધી આ ખેરને આપણા મુલ્કમાં બાકી રાખ. હા, વરના મુલ્કના બાશિંદા જેઓને અલ્લાહને ઈમાન અને ઇસ્લામની હિદાયત નથી આલી એ તો આવો પ્રોગ્રામને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. મદારિસ, મકાતિબ, મસાજિદ, દીની ઇજ્તિમા, દીની જલસાની ખતમની કોશિશ કરી રહ્યા છે કે કોઈ કરતે મુલ્કના અંદર આવા દીની પ્રોગ્રામ ન થાય. દીની પ્રોગ્રામ ન થાય તો દિનની વાત ઉલેમા અવામ સુધી ના પહોંચાડે અને દિનની વાતના મુઝાકરા બંધ થઈ જાય તો દીન આહિસ્તા આહિસ્તા ખતમ થઈ જાય. મારી દીની માઓ બહેનો, આ દીન અને દીનની તાલીમ અને દીનની વાતોનો ઓભળવી એના ખાવા પીવાથી વધારે જરૂરત છે. હા, એક માણસ ખાવા પીવાનું બંધ કરી દે, એક દિવસ આપણે ખાય ને તો આપણા હોજે આપણા બદનમાં કેટલી કમજોરી મહેસૂસ થાય છે. આજ સવારે ચા ના પીધો, બપોરે ખાધું ને, જોહર બાદ ચાનો નાસ્તો ના કર્યો, કોઈ વસ્તુ નથી, ન પાણી ન ખાવા, તો શામમાં હોજે હોદના ખેતરમાં જવા માટે હિંમત નહીં છે, હેડવા માટે પગોમાં તાકાત નહીં છે, ઓખોના અંદર ચક્કર આવતા હશે કે ભાઈ શેમ આમ થાય છે કે આજ સવારથી કોઈ ખાધું નથી. તો જાણે ખાધું ન ખાવા ન ખાધો તો આપણા બદનના અંદર કમજોરી મહેસૂસ થઈ. મોહતરમ દીની માઓ બહેનો, આ દીનની વાતો, અલ્લાહ અને અલ્લાહના રસૂલની વાતો, સહાબા અને સહાબિયા ઓરતોના કિસ્સા, આ બી આપણી અંદરની ઈમાનની એક તાકાત છે. હા, જાણે આપણે સહાબાના વાક્યાતો ભણશો, અલ્લાહની વાતો, કુરાનની વાતો, હદીસની વાતો ભણશો તો આપણા અંદરથી ઈમાનને તાકાત મળશે. અને જાણે ઈમાનને તાકાત મળશે તો એ ઈમાનની તાકાતથી નમાઝ હારી ભળવી આસાન થઈ જાય, કુરાનની તિલાવત કરવી આસાન થઈ જાય, અલ્લાહનું જિક્ર કરવું આસાન થઈ જાય, દુઆઓ માગવી આસાન થઈ જાય,
ગુનાહ અને નાફરમાનીથી બચવું આસાન થઈ જાય. અને મોહતરમ દીની માઓ બહેનો, અગર આ ઈમાન કમજોર પડી ગયું તો ઈમાન કમજોર પડવાથી નમાઝ પઢવી મુશ્કેલ થઈ જાય, તસ્બીહ પઢવામાં દિલ નહીં લાગે, કુરાનની તિલાવતનો જીવ નહીં કે, અને ગુનાહથી બચવું બહુ મુશ્કેલ થઈ જાય. આપણો અંદરથી નફ્સ ગુનાના હોમે માઇલ થાય, ઓખો ગલત જોહી, કોણ ગલત પડશે, અને અંદરના દિલથી ખ્વાહિશાત ગુનાના અંદરથી ઉઠશી અને આપણું બદન ગુનાના હોમે માઇલ થાય. એક ટાઈમ ન ખાધું, 2 ટાઈમ ન ખાધું, બધોને કમજોર થઈ ગયું. મોહતરમ દીની માઓ બહેનો, આ ઘરની તાલીમ આપણા બુઝુર્ગોને જે આપણને આલી છે ને, એ ઘરની તાલીમ મામૂલી મત સમજો. હા, આ બહુ નાદોની કરી છે આપણે. અને આપણો અંદરથી એક માહોલ એવો બની ગયો કે મોલ સાહેબ સમજાવો, મોલ સાહેબ ગુજરાતીમાં વાત કરો તો સમજમાં બેહે. આ મેલ્લાની હફતાવાર તાલીમ જે ચિંતા કરી છે એ મારે કહેવાથી શરૂ નથી કરી, એ મસ્જિદવાર જમાતને કહેવાથી શરૂ નથી કરી. આ તો અલ્લાહનો નેક બંદા હઝરત મૌલાના ઇલિયાસ સાહેબ રહમતુલ્લાહી અલૈહ, જેઓના ઉપર અલ્લાહને દાવતનું કોમ ખોલ્યું, એ મૌલી ઇલિયાસ સાહેબ રહમતુલ્લાહ અલૈહ કોણ હતા? જેઓનાથી અલ્લાહને કોમ લેવાનું હતું. એ રહ્યા અક્ષરીઓના નાની માના ઘેર રહેતા હતા. તેઓના નાની યોની કહેતો હતો, ઇલિયાસ, મને તારા બદનમાંથી સહાબાની ખુશ્બુ આવે છે. હયાતુ સહાબા 3 જિલ્દોમાં મૌલાનાનો છોકરો હઝરત મૌલાના યુસુફ સાહેબ રહમતુલ્લાહ અલૈહને અરબીમાં લખી, જેનો તરજુમો ઉર્દુ, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીમાં થયો. એ હયાતુ સહાબાના આગળના પહેલી જિલ્દના આગળના પહેલા જ સફામાં લખ્યું છે કે એ મૌલાના ઇલિયાસ સાહેબ જેના ઉપર અલ્લાહને આ દાવતનું કોમ ખોલ્યું, એ મૌલાના ઇલિયાસ સાહેબ બચપનમાં એના નાની એમ કહેતો હતો કે બેટા ઇલિયાસ, મને તારા બદનમાંથી સહાબાની ખુશ્બુ આવે છે. અને એક મૌલ સાહેબ એમ કહેતા, હું જાણે મૌલી ઇલિયાસને જોઉં છું તો મને એમ મહેસૂસ થાય છે કે મૌલી ઇલિયાસના હાથી સહાબાની શકલો મને દેખાય છે. અલ્લાહ પાક જે છોકરાને મુસ્તકબિલમાં ચમકાવવા માગે છે અને જેનાથી પોતાનું દીનનું કોમ લેવા માગે છે, બચપનથી એનો મિજાજ, એનો ચહેરો, એની ચાલ અને ઢાલ બદલેલી હોય છે. મોટા થયા, ઉમ્મતની બેદીનીની દર્દ અંદર દાખલ થયું. એ બેદીનીને એટલા રોવરાયા કે યોની પોતાની બદનની બોડી ગળીને 30 કિલોનો વજન થઈ ગયો. હા, અલ્લાહથી રોઈ અને આ દાવતની મહેનતને કબૂલ કરાઈ. જાણે પછી આ દાવતની મહેનત હેડી તો મૌલ સાહેબના લોકોને કીધું, હઝરત, આપની જિંદગી હવે પૂરી થવા આવી છે, આપ દુનિયાથી જતા રહો તો આ દાવતનું કોમ પાછળના લોકો કેવી રીતે સમજશે અને કેવી રીતના દીનની ફિકરો બાકી રહી. એટલા માટે તમે કોઈ ઉસૂલ લખી દો, કોઈ કિતાબ એવી લખી દો કે જેના જરિયેથી તમારા જવાના બાદ આ દાવતના આ દીનની મહેનત ઉમ્મતના અંદર લોકો એને જોઈન કરે. તો હઝરતને કીધું, હું તો શું આવશું, હું તો એક માણસ છું અને મારી ઇક્તિદા કરવી કોઈ ઉમ્મતને જરૂરી નથી કે મને જોઈને હેડે. હું નમૂનો નથી ઉમ્મતના માટે, તો હું તો હું લખું, હું કોઈ મારા ઉસૂલ નથી લખી શકતો. હા, એટલું કરી શકું છું કે અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામને સહાબાના બારામાં ગેરંટી આલી અને સહાબાના બારામાં એમ કીધું, અસ્હાબિકન નુજૂમ ફબિઅય્યિહિમ ઇક્તદૈતુમ ઇહતદૈતુમ. મારા સહાબા સિતારોના માનીને છે. મારા સહાબામાંથી તમે કોઈ બી સહાબાની જિંદગીને જોઈને તમારી જિંદગી ગુજારશો તો મંઝિલ સુધી યાની જન્નત સુધી પહોંચી જાઓ. તો પ્યારે આકા હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સહાબાની જિંદગીનો નમૂનો બનાવ્યો છે. તો મૌલ સાહેબને એમ કીધું, હા, હું એમ કરી શકું છું કે સહાબાની જિંદગીના વાકિયાત અને સહાબાની જિંદગીની સીરત લખી શકું છું. લોકો બાદમાં આવવાવાળા એ સહાબાની કિસ્સા બઢીન, સહાબાની જિંદગીઓ બઢીન, યોની औरतोની, યાના બચ્ચોની, યાના મર્દોની, યોની રાતો કેવી રીતે ગુજારી, યોની તિજારત કેવી રીતના કરી, યોની અલ્લાહનું જિક્ર કેવી રીતના કર્યું, યોની દુઆઓ અલ્લાહને કેવી રીતના માગી, એ સહાબિયા औरतोને પોતાના બચ્ચોની તરબિયત કેવી રીતના કરી, એ જિંદગી લખી શકું છું. અને એ જિંદગી મૌલાનાને
હયાતુ સહાબાના અંદર લખાઈ પોતાના છોકરાના જરીએ, અને પોતાના ભત્રીજો મૌલાના ઝકરિયા રહમતુલ્લાહી અલૈહ જેઓને ફઝાઇલ આમાલ લખી છે, એ ફઝાઇલ આમાલ લખવાવાળા મૌલાના ઝકરિયા રહમતુલ્લાહી અલૈહ આ યોના ભત્રીજો હતા, અને મૌલી ઇલિયાસોના કાકો હતા. મૌલાના મારા કાકા મૌલાના ઇલિયાસને મારા ઉપર બહુ તાકીદ કર્યું કે ઝકરિયા તમે ફઝાઇલ પર એક કિતાબ લખો, જેમાં સહાબાના કિસ્સા, સાહેબના ઓરતોના કિસ્સા, જેમાં નમાઝ પઢવાના ફઝાઇલ, નમાઝ છોડવાની વઈદ, જેમાં કુરાન પઢવાના ફઝાઇલ, જેમાં કુરાન બચ્ચોને પઢાવવાના ફઝાઇલ, અલ્લાહના જિક્રના ફઝાઇલ, પ્યારે આકા હઝરત મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ શરીફ પઢવાના ફઝાઇલ, ખેરનું કોમ કરવાના ફઝાઇલ, મુનકરાતથી બચવાના ફઝાઇલ. ઉમ્મતે મુસ્લિમાના અંદર ઝવાલ ચમ આવ્યો, હાલાત ચમ આયા, એનું કારણ ઝકાત કના ઉપર ફરજ, ઝકાત આલવાના ફઝાઇલ, સિલા રહમીના ફઝાઇલ, આપસમાં મા બાપના હુકુક અદા કરવાના ફઝાઇલ, સદકાત અલ્લાહના રાસ્તામાં ખર્ચ કરવાના ફઝાઇલ, બુખલની મઝમ્મત, આ દીનનો ખુલાસોના ફઝાઇલ, ફઝાઇલ આમાલમાં મોહતરમ દીની બાઓ બહેનો લશાશ. આજે આપણે એને મામૂલી સમજીશ. મૌલાના ઇલિયાસ સાહેબ રહમતુલ્લાહ અલૈહ યા મૌલાના ઈસબ કહેતા હતા, ઘરના અંદર જેટલી બેદીની છે ને એ બેદીનીને ગાઢવા માટે અલ્લાહ પાકને મૌલી ઇલિયાસના જરીએથી આ વાત ચલાવી છે કે ઘરના અંદર ફઝાઇલ આમાલની તાલીમ જિંદા કરો. ફઝાઇલ આમાલની તાલીમના જરીએથી અલ્લાહ એ ઘરની બેદીની ખતમ કરશે. અલ્લાહને આ ફઝાઇલ આમાલની બરકત રાશીશ. એને મામૂલી મત સમજો મોહતરમ દીની માઓ બહેનો. હફ્તાવારી જે તાલીમ મહેલોના અંદર આપણે તાલીમ કરીએ છીએ એ આપણા બુઝુર્ગોની તરતીબ પર કરીએ છીએ. બુઝુર્ગોનું આપણા કોમ, આપણા મંદને આપણી ચાહતવાળું નહીં કરવાનું. જે આપણોને ભાવે, જે આપણોને સારું લાગે એ તો આપણી ખ્વાહિશાત નહીં જી, આપણા ખ્વાહિશાત પર નથી હડવાનું. એટલા માટે તો રાતી કારી હારૂન સાહેબની વાત કીધી કે શૈતાન જેને ઇબાદત આસમાનમાં જેટલી મોટી ઇબાદત કરી એનાથી શૈતાનથી વધારે મોટો કોઈ આબિદ નહોતો, અને શૈતાનથી વધારે કોઈ આલિમ નહોતો. શૈતાનના વાકિયાતના જરીએથી અલ્લાહ પાકને ઉમ્મતને એક રહેબરી આલી. કે શું રહેબરી આલી? કે શૈતાનને ઇબાદતો તો ઘણી જ કરી, પણ શૈતાનનો કોઈ પીર નહોતો, શૈતાનનો કોઈ મુરીદ નહોતો, કોઈ શેખ નહોતા કે જેની માતહતમાં જેઓની વાત મોનીને શૈતાન હેડે. એટલે શૈતાનને ઇબાદત કરતે કરતે ગમણમાં આવી જો, અને અલ્લાહને કીધું કે હઝરત આદમને સજદો કર, તો એને પોતાના ઘમણમાં, પોતાના ઇલ્મની રોશનીમાં એને એમ કહી દીધું, અને ખૈરુમ મિન્હુ, હું આદમથી બહેતર છું, મને તમે આગથી બનાવ્યો છે. આગ ઉપર જાય, માટી તો નીચે રહે, એટલા માટે હું આદમથી ઊંચો છું, હું આદમનો સજદો ના કરું, આઈને ઇનકાર કરીને છો તો જિંદગીની ઇબાદતોની કોઈ અલ્લાહના જેની ઇજ્જત ના મળી, બલકે અલ્લાહને એને જલીલ કરી અને જન્નતથી કાઢી નશું. એને પોતાની મનમાની કરી. તો અગર આપણે બી પોતાની મનમાનીથી અગર કોઈ દિનનું કામ કરીએ તો એમાં ખેર નથી. એટલા માટે બુઝુર્ગોના મનસેથી આ વાત તય થઈ છે કે રોજાના ઘરમાં તમને ભાઈ પોતે ભણતે આવડતી હોય તો પોતે ભણો, તમને નથી આવડતી પોતાની છોકરીને ભણતે આવડે છે બાઈને બિહારો, પોતાના શોહરને બી તાલીમમાં જોડો. બલકે અલ્લાહવાળા તો એમ કહેશે તમારું દૂધ પીતા છોકરાને પણ તમે લઈ અને તાલીમના હલકામાં બેહો અને અદબથી બેહો. થઈ શકે તો જૈસે નેચે ચટાઈ પાથરો, ચાદર પાથરો, અને નેચે એક રહલ રહો અને એક કિતાબ હલકો લગાવો, અદબનાથી દુરૂદ શરીફ પઢી અને પછી કિતાબ શરૂ કરો. કિતાબ પઢવાની તાલીમની તરતીબ એ છે, પહેલી જે હદીસ છે એને 3 વખત પઢો, હદીસને 3 વખત પઢો, પછી નેચેનો ફાયદો પઢો, અને ફાયદો પઢીને અગર એનો ખુલાસો ગુજરાતીમાં કોઈ ભાઈ સમજાઈ શકે છે તો સમજાવો, અગર નતા સમજાઈ શકતા જેટલું સમજમાં આવ્યું એટલું લો, ના આવ્યું તો દુઆ કરો અલ્લાહ આ તારા નેક બંદોને જેટલી મહેનતના બાદ આ કિતાબ લખી છે અને તારી ને તારા રસૂલની વાતો લખી છે, અલ્લાહ અમને સમજમાં નહીં આવતી સમજાઈ દે અને અમારી એના પર અમલ કરાવી દે. ખુદા કી કસમ મોહતરમ દીની માઓ બહેનો, જે ઘરમાં તાલીમનો હલકો પાબંદીથી થતો હશે
એની ઔલાદની અને એની આ બુઝુર્ગોની બરકતથી અને આ કિતાબોના બરકતથી ઇન્શાઅલ્લાહ સુમ્મા ઇન્શાઅલ્લાહ એની નસ્લોની ઈમાનની હિફાજત થઈ જાય અને મોત વખત એનો કલમો નસીબ થઈ જાય. હા, મોટી વાત તો મોહતરમ દિલીમ બાબર, આ બધી વાતોથી ખુલાસો છે કે મોત વખત આપણે કલમો નસીબ થઈ જાય. વરના મોતની ઘાટી બહુ ખતરનાક ઘાટી છે. રાતી મૌલાના કારી હારૂન સાહેબને એક અલ્લાહવાળાનો એક આલિમનો વાક્યો સંભળાયો. ઇમામે રાઝી રહમતુલ્લાહ અલી એટલા મોટા જબરદસ્ત આલિમ, મોટા બુઝુર્ગ, યાની ખાનકામો હજારો લોકો જઈ અને પોતાની ઇસ્લાહ કરાવતા હતા. હજારો લોકો જઈને પોતાને અલ્લાહથી તાલ્લુક જોડતા હતા. એ ઇમામે રાઝી રહમતુલ્લાહ અલી એના દિલમાં એમ આવ્યું કે મારાથી તો લોકોને ફાયદો થઈ રહ્યો છે, લોકો દિન પર આવી રહ્યા છે, મારા અંદર તકબ્બુર ના આવી જાય અને હું પોતાને મોટો ન સમજી નાખું, તો મારે બી પોતાની ઇસ્લાહની માટે કોઈ બુઝુર્ગની ખાનકામો જઈ અને એ ખિદમત કરવી જોઈએ તાકે મારી બી ઇસ્લાહ થતી રહે. તો એક ખાનકામો જા અને એ ખાનકામો જઈ અને એ ખાનકાના બુઝુર્ગને જઈને કીધું કે હું તમારી ખાનકામો ખિદમત માટે આવ્યો છું, કોઈ ખિદમતનું કોમ હોય તો મને બતાડો. કે ભાઈ અમારે તો બધા ખાદિમ ખિદમતમાં લાગી જશે, કોઈ જગા નથી. તો કે ઇસ્તિંજાના અંદર ઢેલા તોડવાનું કોમ કરી નાખું. ઇસ્તિંજાના અંદર ઢેલા તોડવાનું કોમ, કે પાકી હાસિલ કરવા માટે ઇસ્તિંજામાં પહેલાં ઢેલો વાપરતા હતા. કિતાબોમાં લખ્યું છે કે ઢેલો ઇસ્તેમાલ કરવો, પછી પાણીથી ઇસ્તિંજા કરવું. તો કે ઢેલા તોડી નાખું. તો એ ખાનકાના બુઝુર્ગ કીધું હા એ જગા ખાલી છે કરી લો. તો એ ઇમામે રાઝી બહુ મોટા બુઝુર્ગ જે જા અને ઢીલા તોડવા માંડ્યા. એક દાડો ખાનકાના અંદર બહુ મસલો આવી ગયો. મોટા મોટા ઓલમા બેઠેલા કે ભાઈ આ મસલાનો હલ કરો, કોઈને જવાબ ના આલ્યો. તો વાત આવી કે ઇમામે રાઝી રહમતુલ્લાહ અલીના મસલો લખીને મોકલો, ઇમામે રાઝી આ મસલાનો જવાબ આલી શકશે. ખત લશો, સવાલ લશો. ખાદિમને કીધું લો જો, ઇમામે રાઝી જો હોય જો અને અંતે જવાબ લેતા હો. આ તો ઇમામે રાઝી તો ઢીલા તોડતા હતા ઇસ્તિંજામાં. ઓભળી જ્યાં બધી વાતો ઓભળી. પેલો ખાદિમ પરચી લઈને હેડ્યો તો કીધું કે ખાદિમ ઓય શું છે, પરચી બતાડ મને. તેને કીધું જો તમારું શું કોમ, તમે ત્યાં ઢીલા તોડો, તમને કોઈ ખબર ના પડે. કા બતાય તો ખરા. જઈને પરચી બતાવી, મસલો જોયો, મસલાનો જવાબ લખી અને નીચે દસ્તખત કરી, સિગ્નેચર કરી અને આપ્યો કે જા હજરતના આલી દે. તો એ ખાદિમને લીધીને હજરતને સવાલનો જવાબ આપ્યો, ભઢ્યો અને નીચે જોયું તો ઇમામે રાઝીની સહી દસ્તખત. તો ખાદિમથી પૂછ્યું ચો મળ્યા તને, તો આટલો જલ્દી પાછો આવ્યો? કા આ તો ઇમામે રાઝીને નથી લશું. તો કને કે પેલા ઢેલા તોડો છે યોને લશું શકી. અરે બુલા ઉસકો બુલા, वो वक्त का इमाम राजी है. बुलाया અને ખાનકામાં જે બુઝુર્ગ બેઠા હતા કીધું ઇમામે રાજી તમારે આની જરૂરત નથી ઢીલા તોડવાની. કે હજરત મેં अपनी इस्लाह के लिए आया, हजरत मैं अपनी इस्लाह के लिए. જેટલા મોટા અલ્લાહવાળા પણ પોતાની ઇસ્લાહની ફિકર છે કે મારી કોઈક ઇસ્લાહ થઈ જાય અને મને અલ્લાહનો તાલ્લુક મળી જાય. એટલા મોટા ઇમામે રાજી જેઓને અલ્લાહ એક છે, અલ્લાહ એક છે, યોના પર યોની હો દલીલો પર એક કિતાબ લખી. અલ્લાહ એક છે એ સાબિત કરવા માટે હો દલીલો પર એક કિતાબ લખી. જાણીઓને ઇન્તિકાલનો ટાઈમ આવ્યો તો શૈતાન આઈને એમ કહી રહ્યો છે ઇમામે રાઝીથી, ઇમામે રાઝી તમે અલ્લાહને એક માનો છો? કે હા હું અલ્લાહને એક માનું છું. શું દલીલ કે તમે અલ્લાહને એક માનો છો? ઇમામે રાઝીને એક દલીલ પેશ કરી, શૈતાનને તોડી નોશી. બીજી દલીલ પેશ કરી, શૈતાનને તોડી નોશી. तीसरी दलील पेश करी, शैतान ने तोड़ी नसी. हो दलीलो पेश करी, शैतान ने होए हो दलीलो इमामे राजी ने तोड़ी नसी. इमामे राजी परेशान सकरात ની હાલત છે. ઇમામે રાઝી રહમતુલ્લાહ અલૈના શેખને કશ્ફ થયો કે ઇમામે રાઝી કસ્મ પુરસીની હાલતમાં છે. ઇમામે રાઝી પરેશાન થઈ રહ્યા છે. યોના શેખ વુઝુ કરતા હતા લોટાના જરીએથી. યોને કશ્ફ થયો કે શૈતાન ઇમામે રાઝીને પરેશાન કરી રહ્યો છે. ઇમામે રાઝીને એ બેઠે બેઠે લોટો ફેંક્યો અને એમ કીધું રાઝી એમ કે વગર દલીલે હું અલ્લાહને એક માનું છું. આ ગૈબથી અલ્લાહને હજરત ઇમામે રાઝીના દિલના અંદર આ વાત નોશી. શેખની તવજ્જુહથી થઈ અને ઇમામે રાઝીના દિલમાં અલ્લાહને વાત નોશી. અને ઇમામે રાઝીને કીધું હું અલ્લાહને વગર દલીલે એક માનું છું. એવું જાણે કીધું શૈતાન નાઠો અને ફૌરન ઇમામે રાઝી રહમતુલ્લાહ અલૈનો ઇન્તિકાલ થઈ ગયો. અલ્લાહુ અકબર, અલ્લાહ.
મોહતરમ દીની માઓ બહેનો, એટલા મોટા અલ્લાહવાળા દુનિયાથી સકરાતની હાલતમાં શૈતાન ઈમાન લૂંટવા આવ્યો છે. મારું ને તમારું શું થાય? મારું ને તમારું શું થાય? આ દુનિયા આપણે ખૂબ ભણીએ છીએ, મોબાઈલના માટે આપણો પણ ટેમ છે, પણ આપણા ઘરમાં ફઝાઇલે આમાલની તાલીમ કરવાનો ટેમ નથી. હા, એને મામૂલી મત સમજો મોહતરમ દીની માઓ બહેનો. પાબંદીથી દોરીની નિશાન લગાવીને રોજાના અડધો કલાક કાઢો. એક દાડો હિકાયત સહાબામાંથી પઢો, ફઝાઇલે નમાઝમાંથી પઢો, ફઝાઇલે ઝિક્રમાંથી પઢો, ફિર બીજા દાડે દુરૂદ શરીફમાંથી પઢો, ફઝાઇલે કુરાનમાંથી પઢો, ફઝાઇલે તબલીગમાંથી પઢો, મુસલમાનો કી મૌજૂદા પસ્તી કા વાહિદ ઇલાજ, એના અંદરથી થોડું પઢો. અને મોહતરમ દીની માઓ બહેનો, પોતાના બચ્ચોને બચ્ચીઓને આ કિતાબ શીખવાડો. આ દુનિયાવી તાલીમના પાછળ પાગલ પડીને આપણે આપણી ઔલાદને દોડાવી છે ને. તમને મારી વાત તો કડવી લાગશે, પણ અલ્લાહ વાળોની જ વાત નકલ કરું છું. મૌલાના કારી હારૂન સાહેબને 2 મહિના પહેલાં પૂછપુરના ઇસ્લામી આશ્રમમાં વાત કીધી હતી. એ હાઈટીઓ તમારી તકરીબન 700 બચ્ચીઓ ભણવા જઈ રહી છે. બચ્ચોને મોટું થઈને કરવાનું શું? એક માં ભણશે એને બચ્ચાની તરબિયત કરવાની છે, ઘરમાં ખાવા પકાવવાનું છે, ઘરનો સંસાર ચલાવવાનો છે. એ બચ્ચીને જરૂરત છે એને તાલીમ, દીની તાલીમની, એને જરૂરત છે અલ્લાહના રસૂલની તાલીમની, એને જરૂરત છે બચ્ચાની તરબિયત કેવી રીતના કરવી, એને જરૂરત છે તારા કાલ શાદી થાય શોહરના હુકુક શું છે, અને કાલ ઘરના અંદર તારા ઘર કેવી રીતના ચલાવવાનું છે. તારી આમદની શોહરની કમ છે તો કમ આમદનીના અંદર તું તારા ઘર શોહરના ઘરમાં કેવી રીતે રહે એવીને શીખવાડવાનું જરૂર છે. કામલ સાહેબને કારી સાહેબને જુમલો કીધો હતો કે હું કિતાબ ભણતો હતો અને કિતાબના અંદર એક મસલો હું ભણ્યો. બચ્ચી જાણે મુરાહિકા થઈ જાય, તો બાલિક નહીં, મુરાહિકા એની કુલુ બાલિક થવાના કરીબ થઈ જાય. તો એમ લખ્યું હતું કિતાબના અંદર કે ભઢાવાવાળા જુનેદ બગદાદી હોય યા હસને બસરીનું ગાલિબન નામ લીધું, હું ભૂલી રહ્યો છું, અને ભઢવાવાળી રાબિયા બસરિયા હોય. ભઢવાવાળી રાબિયા બસરિયા બહુ મોટી એક અલ્લાહ વલિયા ગુજરી છે. અને જગા બૈતુલ્લાહ કાબાના હોમે ભળતો હોય, અને ભઢાવાવાળી કિતાબ કુરાને મજીદ હોય. અભળજો ધનથી, કુરાને મજીદ ભઢાઈ જઈ રહી છે, કાબાના હોમે બેસીને રાબિયા બસરિયા ભઢી રહી હોય. હસને બસરિયા તો જુનેદે બગદાદી ભઢાવાવાળા હોય. તો બી ઉલેમાને લેશું છે બચ્ચી મુરાહિકા થઈ જઈ તો એના પહાણ બેસીને ભઢી નથી શકતી. એક ભૂત સવાર થયું છે અલ્લાહના યકીનની કમજોરીના વજહથી કે બસ માહોલ બન્યો છે, હું ખાહો નહીં આવડે તો દુનિયામાં શિવત્રી આ આપણો તમે તમારી પોતાની જિંદગી જોઈ લો, તમારા મા બાપની જિંદગી જોઈ લો, સહી કરતે ને થા વળતું ગુજરાતી વસ્તુના શું તમારી જિંદગીમાં તમને ફાંકા આવી ગયા? આપણી જિંદગી નાકામ થઈ ગઈ, આપણી દુનિયા લૂંટાઈ ગઈ. ઇનકાર નથી, જરૂરતની તાલીમ બકદરે જરૂરત. જાણે બચ્ચી મુરાહિકા થઈ ગઈ એને ઘરથી 12 કદમ મત ઉપાડો, એને દીની તાલીમમાં ખૂબ લગાવો, એની દીની કિતાબો ખુદ પઢાવો અને એનું જહન દીની બનાવો. એના અંદર હયા અને આબરૂ અંદર આવે કે કાલ એ માં બનશે, એના પેટથી એક એવી ઔલાદ તૈયાર થાય જે દુનિયાને ચમકાવશે. હારી કરીબમાં મૌલાના ઝુલ્ફિકાર સાહેબ નક્શબંધી રહમતુલ્લાહી અલૈહ દુનિયાથી જ્યાં 14 તારીખ જેનો ઇન્તિકાલ થયો, એ જાણે નાના હતા ને, યાની માં એમ કહેતી હતી કે મારો ઝુલ્ફિકાર વલીઓનો શેખ બનશે, વલીઓનો મોટો વલી બનશે, બધા વલીઓનો શેખ બનશે. આજ તો આપણે આપણા બચ્ચોને બચપનથી ઘરોના અંદર આપણા જેવા બોલ હોય છે ને એ બોલ કબૂલ થાય છે. આપણે બચ્ચો આનો તો ઢગલાનું ઢહે નહીં આવડતું, તું શું કરે, તું તો કોઈ નહીં કરવાનો. આપણા બોલ આપણા બચ્ચા માટે આવા હોય છે તો બાકી એ ઢગલાનો ઢેજ રહેશે. આપણે હારા બોલ બોલીએ, બચ્ચાને હારી દુઆઓ આલીએ અને બચ્ચાના માટે હારી દુઆઓને હારી તમન્ના કરીએ. એમ તમન્ના ન કરીએ કે દુનિયાની ડિગ્રી મળે, સાઇન્સ કરે, આ કરે આ કરે. આ દુનિયા સે મોહતરમ દીની માઓ તમન્નાઓ અચ્છી હશી તમારી એવી ઔલાદ અલ્લાહ બનાવશી. અલ્લાહ વાળોના વાકિયાત ભઢો, સહાબાના વાકિયાત અભળો અને સહાબાના વાકિયાતને સમજો મોહતરમ દીની બાવાનો. આ એનાથી આપણો અંદરનો જજ્બાત હારો બનશે. મહાપીર ઝુલ્ફિકાર સાહેબ નાના બચ્ચોની તરબિયત. એક બહેનમાં કીધું કે મારા નેના છોકરાનો નેનો છોકરો નેનો હતો, રોતો હતો. તો હું બચ્ચું રોવે કે મને બરદાસ્ત ન થાય. મને એના અમ્મીને પૂછ્યું કે વહુને કીધું કે ચમ રોવે છે છોકરો? તો હું જો છોકરા પાણ તો છોકરો કે
અમૂતુ અહ્યા, અમૂતુ અહ્યા. ચોતલી જુબાનમાં બોલે અમૂતુ અહ્યા. મને કોઈ ખબર ના પડી ગઈ. હું એના અમ્મીને પૂછ્યું કે ચમ રોવે છે? તો મારી વહુને મને એમ કીધું કે બાપુ જાણો અને હુરવું હોય ને તો મને દુઆ પઢાવું છું, અલ્લાહુમ્મા બિસ્મિકા અમૂતુ વ અહ્યા. તો આને જાણે બી ઊંઘ આવે ને તો કે મું તું અહ્યા, મું તું અહ્યા. એની જુબાનમાં તૂતળી જુબાનમાં એમ બોલે છે કે આ દુઆ પઢે. એને હુવાર્યું, એ દુઆ પઢાય, ફોરન ઊંઘી જો. આદત પડી ગઈ દુઆ વગર એનું બચ્ચું હુરતું નથી. કે એક મોકા ઉપર કે બચ્ચું રોઈ રહ્યું હતું. મને કીધું ચમ બચ્ચું રોવે છે? એને માને બોલાવી તો કે મને ખબર નથી ચમ રોવે છે, બહાર છે. તો એની અમ્મી જઈ બહાર અને જઈ તો ચૂપ થઈ ગઈ. પછી આઈ એની અમ્મી તો મોલા ઝુલ્ફિકાર સાહેબ કે મને મારા બહુને એમ કીધું કે બેટા ચમ રોતું તો છોકરો? કે છોકરો એટલા માટે રોતું હતું કે આજ ઘરમાં એક બીજી ઓરત આવી હતી અને એ છોકરાને હું ઓરતને કીધું અને ચપ્પલ પહેરાવી દો, અને ચપ્પલ પહેરીને બહાર જાઉં હતું તો મને એમ કીધું અને ચપ્પલ પહેરાવી દો. તો એ ઓરત મારા છોકરાના ડાભા પગમાં ચપ્પલ પહેરાવતી હતી તો રોતો તો છોકરો. મને આદત પાડી હતી કે એને પહેલું જમણું ચપ્પલ પહેરાવું છું, તો એને ઓરત ડાભું ચપ્પલ પહેરાવવા માગતી હતી. એ છોકરું પહેરવાનું તું માગતું એટલો રોતો હતો. મુને જઈને જમણા પગમાં ચપ્પલ પહેરાયું, ચૂપચાપીને પહેરી લીધો. હજી તો 3-4 વર્ષનું છોકરું છે. કા નાના નાના છોકરોને સુન્નતની આદત પડાવો. ઘરોના અંદર પોતે સુન્નતનો માહોલ, સુન્નતના મામૂલી મત સમજો મોહતરમ દીની માઓ બહેનો. એક એક સુન્નત અલ્લાહથી મેળવશે, એક એક સુન્નત અલ્લાહથી મેળવશે. અલ્લાહથી નાના નાના બચ્ચોની તરબિયત માની જિમ્મેદારી છે, બાપની જિમ્મેદારી બાતમો છે. એટલા માટે મોહતરમ દીની માઓ બહેનો પોતાના ઈમાન અને પોતાના બચ્ચોની તાલીમની અને તરબિયતની, ઈમાનની ખૂબ ફિકર કરો. આ મામૂલી એલોનના બાદ બી પૂરા ગામમાંથી મામૂલી મસ્તુરાત આવી છે. આ આપણી દીનથી બેતલબીની અલામત છે. આ રોવાની વાત છે. અગર કોઈ પ્રોગ્રામ હોત સ્કૂલમાં યા કોઈ દાવત હોત તો કોઈ બાય રોજ ઘરમાં કેવું પડો. આ દીનની વાતની આટલી અહેમિયત ઘટી જઈ હોત સમજો મોહતરમ દીની માઓ બહેનો. એટલા માટે આ જેટલી બાયો આવી છે આ બધાની જિમ્મેદારી છે. જેટલી બાય નથી આવી શકી ઈયોના તાલીમના હલકામાં જોડવાની ફિકર કરો. મહેલ્લામાં જે હફતાવારી તાલીમ એક મકોનના જરિયેથી ત્યાં થાય છે, જેના ઘરમાં તે થાય એ પોતાની સઆદત સમજે, અલ્લાહનો શુક્ર અદા કરીને ઉપર અય અલ્લાહ તારું શુક્ર છે કે મારું ઘર તારા નબીની અહાદીસની ભળવાના માટે, મારા મહેલ્લાની મસ્તુરાતને જોડવાના માટે મારું ઘર અલ્લાહ તારા દરબારમાં કબૂલ કર્યું. હું મારું ઘર હલવા તૈયાર છું. અને તાલીમના અડધો કલાક પહેલાં એક બાય ફિકર કરે. જેવી તમે તમારી સહેલીઓને લઈને ખરીદવા માટે જોશો, એ કે હાલ નહીં મોડા તો અડધો કલાક તમે વેટ કરી લો છો. ચલો અડધો કલાક બાદ આજ તો મારે કોમ છે કાલ જાહોલી તો કાલ લઈને જોશો. અરે મોહતરમ દીની માઓ બહેનો, માર્કેટની ખરીદા માટેનો તમે સાથ કરો છો, અલ્લાહના અલ્લાહ રસૂલની તાલીમની વાત ઓભળવા માટે તને એને ચમ લાવતા નથી. અદ્દાલ્લુ અલલ ખૈરિહી કફાઇલિહી. એમ કીધું કે નેકીની તરફ રહેબરી કરવાવાળા નેકીનું કોમ કરવાનો જ સવાબીને મળશે. એટલા માટે હર બાયોની બહુ ફિકર કરે. આપણા ગામમાં એક તાલીમનો એવો માહોલ બને કે નમૂનો બને હલકાના અંદર કે 90 ગામની બાયોની તાલીમની ફિકરો જોવો. આપણું અગર હલકા મજબૂત થઈ જાય, હફતાવારી હલકા, અને એક બાય મહેલ્લામાં બાકી ન રહે એ દિવસ, ખાલી એક બાયની એટલી ફિકર કરી લીધી કે અને તાલીમ થાય ના દાડે કારગુજારી થોડી મોકલાવો કે જેટલી બાયો પહોંચી અને જેટલી બાયો નથી આવી નજર રાખો અને બીજા દાડે એ બાયની તશ્કીલ કરો. બાય તમે તાલીમમાં નહોતો આવ્યો, શું કારણ હતું? નિયત કરાવો. આવતા વાર રવિવારના અમારા ઘેર જ રાખેલી છે, તમે આવજો બાય હો. કોમ આગુ પાછું કરી 1 દાડો 2 દાડ રાતી મહેમાન ગતિ છો, એકબીજાની તશ્કીલ કરો. ભાઈ તમે કાલ તમારા મહેલામાં તાલીમ થઈ હતી કે નથી થઈ? અને તમે જો તો નતા જા, ચમ નતા જા? તો કોઈ ભાઈ એમ કે એ તો ઉર્દુમાં ભણે છે, અમને કોઈ સમજમાં નથી આવતું ને અમે જવાનું છોડી દીધું. લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ. શૈતાન બહુ ચાલાક. હા, નેકીની નિયત કરશો, નેકીના રસ્તા પર હેડશો તો શૈતાન નહીં હેડવા દે. તમે તો એમ કરીને જાજો, ચાહે મને સમજમાં આવે ના આવે, પણ અલ્લાહના રસૂલ એક ગાવાવાળો આવે, નાચવાવાળો બાદ મરતબા એવું ગોણું કાંઈક સમજમાં નથી આવતું તોય પહોંચી જશો. હાલાકી ગુનો અને માસિયત છે, સમજમાં કોઈ ન થયું. અલ્લાહના રસૂલની જો વાત બઢાય છે, ફરિશ્તા આવે છે, રહમતો ઉતરે છે, અને એ મજલિસના ઇખ્તિતામ પર એક ફરિશ્તો એલાન કરે છે કે અલ્લાહને આ મજલિસમાં શરીક થવાવાળા હર એકની મગફિરત કરીનો છે. તો કમ સે કમ શરીક થઈ જો, સમજ આવે બી ના આવે જબ બી.
અલ્લાહ તાલા મગફિરત તો કરી નાખશે. અલ્લાહ તો બહનું હોગે છે કે આ બાઈના અંદર તલબ હતી, નહોતું સમજમાં આવતું, પણ એને કદી હફતાવારી તાલીમ નથી છોડી, એને પોતાના ઘરની કદી તાલીમ નથી છોડી. કસમ ખુદાની અલ્લાહને આટલી અદા પસંદ આવી જી. અલ્લાહ પાક તો મગફિરતનો એલાન કરી નાખશી. એક માણસ જેને કુરાનના ફઝાઇલ સમજ્યા કે કુરાનની કેટલી મોટી બરકતો, કુરાનને કેટલા મોટા ફઝાઇલ છે, તો એ ભાઈને ઉંમર મોટી થઈ જતી, બહુ ઉંમર થઈ ગઈ, કુરાન શીખી નતા શકતા. કુરાનની ઘરમાં કુરાન લાયા, કુરાનની અઝમતની રોજાના હવારમાં એક ટાઈમ કાઢી કુરાન લઈ અને બચ્ચી કર, સાતીથી લગાવ, મોથે મૂક, પછી રહલ પર મૂકી અને વજુ કરીને ખોલ અને લીટી પર ઓગળી મૂચીનકી. અય અલ્લાહ તું જેને કીધું અમો જે કીધું છે એ સાચું છે. અલ્લાહ તુને જે આ કીધું છે સાચું છે. અલ્લાહ સાચું છે, આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે, એમ કરીને ઓગળ્યો ફેવરી એક પારો કે બે પારા બંધ કરી દે. પછી ફેર રોજ નાનો આ મામૂલ ઓગણી મૂચીને અલ્લાહ તુને આ જે કીધું છે સાચું છે, અલ્લાહ તુને જે કીધું સાચું. એના ઇન્તિકાલના બાદ કોઈને ખ્વાબમાં જોયું, શું થયું કે અલ્લાહને તો મારી મગફિરત કરી નોશી, એ મારા બંદા તને ભણતે નહોતું આવડતું, તું નહોતો ભણી શકતો, પણ મારા કલામની અઝમત હતી. રોજાના ખોલતો ને ઓગળી મૂચીને કહેતો હતો આ સાચું છે, સાચું છે. તુને એટલો મારા કુરાનથી તાલ્લુક જોડ્યો, જા મુને તારી મગફિરત કરી નોશી. હા, આ તાલીમના હલકા મોહતરમ દીની માઓ બહેનો મામૂલી મત સમજો. એહતિમામના હાથી હફતાવારે તાલીમમાં પાબંદીથી જોડો. મહિનો થઈ જાય, આપણી મશવરતી એ ત્યાં દિવસે 3 રવિવાર મહેલ્લોમાં થાય અને ચોથો રવિવાર ચાહે કોઈ બી તારીખ આવે, તારીખને મત જુઓ. આજ શનિવાર તાલીમ બોયરામાં થઈ છે, તો 3 રવિવાર છે મહેલ્લામાં થાય, એના બાદ ચોથો રવિવાર આવે, ઘણી વખત 4 રવિવાર આવે છે. ફિકરથી એલોન થાય ન થાય, ઓભળો ના ઓભળો, પણ આપણી એક તારીખ યાદ હોય, વાર યાદ હોય કે ભાઈ 3 મહિનાથી હફતા થઈ જશે, ચોથો હફતો આવ્યો છે તો અલીવાર બહેરામ થાય. ફિકર કરો, ફિકર કરીને બાયોને હોય લાવો, બેહારો, એક બાયને દીન પર લાવવાની ફિકર કરો અને રાતે ઉઠીને થોડી વાર અલ્લાહથી માગો, અલ્લાહ તું અમને અને અમારી પૂરી ઉમ્મતને મગફિરત કરીને જ, અલ્લાહ અમને બધાને અમારા પૂરા ગોમને નમાઝી બનાવીનો જ, અમારા બધાને અલ્લાહ તારો તાલ્લુક નસીબ કરી દે. પોતાની ઔલાદના માટે અને ઉમ્મતના માટે ખૂબ મોહતરમ દીની માઓ અલ્લાહથી રોઈને દુઆ માગો. આ મૌલી કમરુઝ્ઝમા આજની રાતની મજલિસના પહેલે જો બીજી જગ્યા પર બયાન થયું, કારી હારૂન સાહેબને કીધું કે એ હઝરતને એમ વાત કરી કે આજ આપણે દુઆઓથી બહુ ગફલત કરી નોશીશ, દુઆઓથી બહુ ગફલત કરી નોશીશ કે દુઆ અલ્લાહથી માંગતા નથી. અને હાલ બયાનમાં આવવાના પહેલાં હું મૌલાના પીર ઝુલ્ફકાર સાહેબ નક્શબંદીની કિતાબ ભણતો હતો, તમન્નાએ દિલ કિતાબ છે, એના અંદર બી હઝરતને એ લેશું કે આજ આપણે દુઆ કે અગર માગીએ બી છીએ ને તો દુઆમાં શું માગીએ છીએ? દુઆમાં આપણી બીમાર હોય તો સેહત માગીએ, ઘર ન હોય તો ઘર માગીએ, રોજી માગીએ, કારોબાર માગીએ, બીજું બધું જ માગીએ છીએ, પણ અલ્લાહથી અલ્લાહને માગો. હઝરતને શું કીધું? અલ્લાહથી અલ્લાહને માગો. અય અલ્લાહ, અલ્લાહ તારી મોહબ્બતને અલ્લાહ દે, અલ્લાહ મને તારી મોહબ્બત આલી દે, અય અલ્લાહ તારી રઝા મને આલી દે, અય અલ્લાહ તું અમારાથી રાજી થઈ જા. કે અલ્લાહથી અલ્લાહની રઝા માગો, અલ્લાહથી અલ્લાહને માગો, અલ્લાહ મળી જાય બધું મળી ગયું. મન કાન લિલ્લાહિ કાન અલ્લાહ, જે અલ્લાહનો થઈ ગયો અલ્લાહ ના થઈ ગયા. એટલા માટે મહતરમ દીની માઓ બહેનો, અલ્લાહ પાક જે છે આપણે બધાને કહેવા ઓપળવાથી વધારે અમલ કરવાની તોફીક આલે. તો આપણો હફતાવારી તાલીમને મજબૂત કરો અને એના હાથી મહિનાના 3 મહિના થઈ જાય, પોતાના મહરમના હાથી અલ્લાહના રાસ્તામાં 3 દિવસ લગાવો. હા, અને 3 દિવસ 3 વખત લાગી જા તો 10 દિવસ અલ્લાહના રાસ્તામાં લગાવો. 10 દિવસ 3 વખત લાગી જાય તો ચિલ્લો અલ્લાહના રાસ્તામાં લગાવો. પછી બિરુન મુલ્ક 2 મહિના મસ્તુરાતની જમાતમાં બી લગાવો. આની નિયત કરો ને અલ્લાહથી માગો. ઇન્શાઅલ્લાહ આવતા હફતે આપણી મસ્તુરાતની 3 દિવસની જમાત જાહે. કાફી ટાઈમ થઈ ગયો, 2025 આપણું પૂરું થઈ ગયું. ગાલિબન 2025માં કોઈ મસ્તુરાતની જમાત નથી નીકળી. અલ્લાહ મસ્જિદવાર જમાતને બી માફ કરે ને તમને માફ કરે. આપણી ગફલત થઈ ગઈ, આખું 2025 જતું રહ્યું, પણ મસ્તુરાતની કોઈ 3 દિવસની જમાત નહીં જઈ. આ બહુ રોવાની વાત છે. એટલા માટે હિંમત કરી અને નોમ લખાવો કે આઈંદા હફતા મસ્તુરાતની જમાતમાં 3 દિવસ કુલ લગાવશે દુઆ બાદ. અને બીજું કે આ 25 તારીખથી ઇન્શાઅલ્લાહ ચિલ્લાની જમાત બી આપણા ગામથી જઈ રહી છે. તો પોતાના શોહરની યા પોતાના છોકરોની તરતીબ બનાવો, એને તરકીબ આલો અને હિંમત દિલાવો. જો તમે અલ્લાહના રાસ્તામાં અમે દુનિયાનું કોમ સંભાળી લેહો અને ઇન્શાઅલ્લાહ એ ચિલ્લો લગાવીને આવશે, જેટલી ખૈર મળશે તમને પૂરેપૂરો ભાગ મળશે.
અમર બિન જુમુ રદિયલ્લાહુ તાલાનું પગથી લંગડા હતા. સહાબાની જમાત ગઝવાતમાં જઈ હતી. યાના औरतને તો એને તૈયાર કર્યા હતા કે સોલે શું હિકાયતે સહાબાના અંદર યાના औरतને એને શું કીધું, હું તો એમ જોઈ રહી છું કે તમે તો જંગથી નાસીને ઘરમાં આવ્યા છો ના, અને ઘરમાં औरतોની પટન બેઠા રહ્યા છો. પેલા બધા ચેવા અલ્લાહના હસ્તમ લડવા જ્યાં औरतને તાના દિયા. એ તાના પર અમર બિન જુમુની અંદરની હિંમત, અચ્છા હું બી એક औरतની તને ઘરમાં બેઠો રહ્યો છું અલ્લાહના દીનના માટે. હું લંગડા પગથી મારા એના છોકરા તો અલ્લાહના હસ્તમ જેલા હતા. કાંઈ એ તો એની કબરમાં જાહી, એની જન્નતમાં જાહી. અમર બિન જુમુ ઊભા થઈ જા, હું બી મારા લંગડા પગથી હું બી જન્નતમાં જવા માગું છું. નબી સાહેબના પણ જા, અને નબી સાહેબને જઈને કીધું અલ્લાહ રસૂલ મારે જિહાદમાં જવું. અલ્લાહ તમે માસૂમ છો, અલ્લાહને તમને ઘેર રહેવાની ઇજાજત કે ના, હું મારા લંગડા પેરથી જન્નતમાં જવા માગું છું. જો ઇજાજત આલી, ઊંટ પર બેસીને જા, શહીદ થઈ જા. યાની औरतियों એની લાશને મદીનામાં લાવવા માગે તો ઊંટ મદીના હમે ના હેડે. પૂછ્યું અલ્લાહ રસૂલથી ઘેરથી નીકળે કોઈ દુઆ કરી હતી? કે હા દુઆ કરી હતી. શું દુઆ કરી હતી? એ અલ્લાહ મને વાપસ મારા ઘર સુધી મત લौटाવજે, મને વાપસ મારા ઘરથી મત લौटाવજે. કે અલ્લાહ રસૂલને કીધું અને ઈ દફન કરો, એ ઘર નહીં આવે. મોહતરમ દીકરીમાં તમારી મામૂલી હિંમત પર શોહરની તશ્કીલ પર એ શોહર તૈયાર થઈ જશે તો ચિલ્લાની બી તો સાથી પોતાના ઘરથી મસ્તુરાત અને પોતાના મર્દોને અને છોકરોની તરતીબ બનતી હોય તો ચિલ્લાની તરતીબ બનાવો ને કમસે કમ 3 દિવસમાં હપ્તા હપ્તામાં પોતાનું નામ લખાય અને પછી જાય. અલ્લાહ તાલા અમલ કરવાની તૌફીક આલે. દરૂદ શરીફ કરીએ. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اے اللہ ہم سب کے گناہوں کو معاف فرما. اے اللہ رات کے اندھیروں میں دین کے اجالوں میں جان کر انجان کر صغیرہ کبیرہ گناہ کیے ہیں. اے اللہ کتنی زندگی ہم میں سے کس کی کتنی باقی ہے ہمیں کچھ بھی پتہ نہیں ہے. تجھے معلوم ہے ایک دن باقی ہے یا ایک مہینہ باقی ہے, لیکن اللہ ہم دن بدن اپنے موت کے قریب ہو رہے ہیں. اے اللہ آج تک کی زندگی بہت غفلت سے گزار دی. اے اللہ تو ان ماں بہنوں کو معاف فرما دے. اے اللہ اس کہنے سننے کو اپنے بارگاہ میں قبول فرما لے. اے اللہ ہمیں اپنا بنا لے, ہمیں اپنا بنا لے اور آپ ہمارے بن جاؤ. اے اللہ ہمیں تیری رضا نصیب فرما دے. ہمیں ایسی زندگی گزارنا نصیب فرما دے جو تجھے پسند ہے, جو تیرے نبی کو پسند ہے. اے اللہ اے اللہ اے اللہ کافی دیر سے یہ بہنیں جمع ہوئی ہے. اے اللہ ان کے آنے کو قبول فرما. ان کے گھروں میں کوئی بیمار ہے ان کو شفا عطا فرما. اللہ ان کی دنیا بھی بہتر سے بہتر بنا, ان کی آخرت بھی بہتر سے بہتر بنا. اے اللہ انہوں نے ہمت کر کے تیرے نیک بندوں کے کہنے کے مطابق ہفتہ واری تعلیم اپنے محلوں میں جاری کی ہے. اللہ اس کو قائم اور دائم فرما, ان کو قائم اور دائم فرما. صبح قیامت تک ہمارے اس گاؤں میں یہ حلقے قائم رہے, نظر بد سے بچے رہے, حاسدین کے حسد سے بچتے رہے. اے اللہ یہ حلقے مضبوط ہو, اس کی غیب سے شکل صورت پیدا فرما. تیرے محبوب کی باتیں ہمارے گھروں میں زندہ فرما, ہمارے گھروں میں زندہ فرما. ہم نے سنا ہے کہ تیری توفیق کے بغیر کچھ نہیں ہوتا. اے اللہ تو ہمیں توفیق دے دے, قرآن کی تلاوت کی توفیق دے, ذکر کی توفیق دے, تیرے سامنے رونے کی توفیق دے. اے اللہ ہم نے ہنسنے کی تو مزہ چکھی ہے لیکن رونے کی بھی مزہ چکھا دے. تیرے نیک بندوں کو تو نے رونے کی مزہ چکھائی تھی. اے اللہ تو ہمیں بھی رونے کی مزہ چکھا دے. اے اللہ سونے کی تو مزہ چکھی ہے لیکن راتوں کو جاگنے کی مزہ بھی چکھا دے. تو نے تیرے نیک بندوں کو راتوں میں جاگنے کی مزہ چکھائی ہے. اے اللہ دنیا سو جاتی ہے, یہ راتوں کو تیرے سامنے جاگ کر اے اللہ روتے ہیں. ہمیں بھی یہ دولت دے دے, ہمیں بھی یہ دولت دے دے. ہماری آنے والی ایک ایک بچی کو بھی قبول فرما. اللہ کالج کے ماحول سے ان کی حفاظت فرما, پورے ماحول سے ان کی حفاظت فرما. اے اللہ ایک عورت جب گھر سے نکلتی ہے شیطان اس کے پیچھے نکل جاتا ہے, اسے آوارگی کی طرف کھینچتا ہے, اسے بے حیائی کی طرف کھینچتا ہے. اے اللہ
ہمارے بزرگوں کی محنت کے بعد سادہ برقع دیا گیا تھا، سادہ لباس دیا گیا تھا۔ اے اللہ، نفس اور شیطان نے اور پورے ماحول نے ہمارا وہ سادہ برقع چھین لیا، ہمارے وہ سادہ لباس چھین لیا۔ اے اللہ، اے اللہ، کل قیامت میں ہم اپنے ان بزرگوں کے سامنے کیا منہ دکھائیں گے؟ مولانا نذیر میاں، مولانا عمر صاحب پالن پوری، جنہوں نے اپنی زندگی کی بیماری کے دن بھی اور اپنی سکھے دن بھی سنت کے پیچھے لٹا دیے، اور اس سنت میں دین زندہ کرنے کے لیے کیا کیا فکریں کرتے کرتے موت تک پہنچ گئے، قبروں میں جا کر سو گئے۔ اللہ قیامت کو اگر یہ معاشرہ ان کے سامنے آئے گا، یہ عورتیں مومن سماج کی عورتوں کی بیاہی کے سامنے آئے گی، اللہ کل قیامت کو ہمیں کیا منہ دکھائیں گے؟ صحابہ کی عورتوں کو یہ کیا عورتیں منہ دکھائیں گی؟ اے اللہ، اے اللہ، تو ہمیں معاف فرما دے، ہماری بہنوں کو معاف فرما دے۔ اللہ گھروں کی تعلیم زندہ کر دے، محلوں کی تعلیم مضبوط کر دے، اور اپنے بچوں کو دینی اور سنتی تربیت کرنے کی ہمیں توفیق دے دے۔ اے اللہ، اے اللہ، اے اللہ، امت یتیم ہو رہی ہے، اے اللہ امت میں بزرگوں سے یتیم ہو رہی ہے۔ اے اللہ پھر ذوالفقار نقشبندی آج تک وہ دعوت برکاتہم العالیہ کہتے تھے، اب تو رحمت اللہ علیہ کہتے ہوئے بھی زبان لڑکھڑاتی ہے۔ پوری دنیا ان کے وصال پر، ان کے انتقال پر رو رہی ہے، لیکن اللہ موت تو سچ ہے، موت تو آ کر رہے گی، موت تو آ کر رہے گی۔ سنا کہ ان کی قبر سے خوشبو آ رہی ہے۔ اے اللہ، بتانے والوں نے یہ بتایا یہ ان کی اعمال کی خوشبو ہے، یہ ان کی اعمال کی خوشبو ہے۔ اے اللہ، نیک اعمال سے خوشبو آتی ہے اور برے اعمال سے بدبو آتی ہے۔ اے اللہ، ہمیں نیک اعمال کرنے کی توفیق عطا فرما۔ اے اللہ، اے اللہ، اے اللہ، ہمیں تیری سچی محبت عطا فرما۔ اے اللہ، ہمیں تیری سچی محبت عطا فرما۔ تیرے نبی کے طریقے پر جینا اور مرنا نصیب فرما، تیرے نبی کے طریقے پر جینا اور مرنا نصیب فرما۔ حضور پاک علیہ السلام نے تجھ سے جو خیر اور بلائی مانگی ہے، ہمیں اور پوری امت کو نصیب فرما۔ جن شرور سے پناہ چاہیے ہے، اے اللہ ان شرور سے ہماری، ان ماں بہنوں کی اور قیامت تک آنے والے ہمارے نسلوں کی حفاظت فرما، ہمارے نسلوں کی حفاظت فرما۔ اے اللہ، ابھی تیرا نیک بندہ مولانا قمر الزمان دامت برکاتہم ہمارے علاقوں میں گھوم رہے ہیں، اللہ حضرت کی زیارت کو قبول فرما، حضرت کی عمر میں برکت عطا فرما، حضرت کے سفر سے ہمارے علاقے کو اور ہمارے اس ملک کو اللہ خصوصی رحمتوں سے، خصوصی برکتوں سے نواز دے، اور جتنے تیرے نیک بندے بیمار ہیں اللہ ان سب کی عمروں میں صحت و عافیت کے ساتھ برکت عطا فرما، ان کا سایہ تعدیر قائم و دائم فرما، اور اللہ ان عورتوں کی گودوں سے ایسے اولاد پھر سے پیدا فرما۔ قحط الرجال کا زمانہ ہو گیا، کیسے ان عورتوں کی گودوں سے ایسے بچے پیدا ہو سکتے ہیں جبکہ ان عورتوں کی رات کی تنہائیاں موبائلوں میں گزر رہی ہے، ان کا چہرہ کھلا چہرہ بازار میں گھوم رہی ہے، کب ان کے پیٹ سے اللہ ایسے اولادیں پیدا ہو سکتی ہیں؟ اے اللہ ایسی اولادیں تو ان عورتوں سے جنم ہوتی تھی جو کبھی اپنی محرم کے سامنے بھی اپنا چہرہ نہیں کھولتی تھی، جو کبھی کسی غیر محرم سے بات تک نہیں کرتی تھی، جو اپنے گھروں میں بیٹھا کرتی تھی۔ اے اللہ کیا انہی کا حصہ تھا؟ ہمیں بھی تو دے دے، ہمارے زمانے کی عورتوں کو دے دے اللہ۔ ندامت کا آنسو ہے، اس ندامت کے آنسو پر کوئی تو ایسی ماں پیدا کر دے اللہ، اے اللہ کہ جن کی گودوں سے آج بھی ایسے ولی پیدا ہو۔ اے اللہ تیرے لیے کوئی مشکل نہیں ہے، تیرے لیے کوئی مشکل نہیں ہے۔ اللہ جو مانگا عطا فرما، جو رہ گیا اپنے فضل و کرم سے عطا فرما۔ ہم نے اپنے گمان کے مطابق مانگا ہے تو اپنی شان نصیب فرما۔ ہمارے اس دعاؤں کو اپنے فضل و کرم سے پیارے آقا حضرت محمد رسول اللہ صلی اللہ علیہ وسلم کے صدقے کو فیل میں قبول فرما۔ اے اللہ ہمیں حضور پر محبت کے ساتھ درود پڑھنے کی توفیق عطا فرما۔ آقا قیامت کے دن ایک پرچہ نکالیں گے، جب نامہ اعمال کو لے جا رہے ہوں گے، کسی مومن کا نیک عمل کب پڑے گا؟ حضور ایک امی کے برابر پرچی نکال کر اس پلڑے میں رکھیں گے تو وہ اعمال کا نامہ اعمال کا پلڑا جھک جائے گا۔ وہ امتی کہے گا تم کون ہو؟
وہ کہیں گے میں تیرا نبی ہوں، تو دنیا میں جو مجھ پر درود پڑا تھا اس کا بدلہ میں نے تجھے دیا ہے۔ اے اللہ اے اللہ اے اللہ، ہمیں توفیق دے دے کہ ہم آقا پر محبت کے ساتھ خوب درود پڑھے۔ اے اللہ ہمیں انہی کے طریقے پر جینے اور مرنے کی توفیق عطا فرما۔ وصلی اللہ تعالی علی خیر خلقہ ذو العرش سبحان ربک رب العزة عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین۔